હેલો ફ્રેન્ડ્સ, ચલો હવે થોડીક વેક્ટરની જે બેઝિક ચર્ચા હતી એ આપણે કમ્પ્લીટ કરી. મિત્રો, હવે ત્રીજા ચેપ્ટર ફિઝિક્સની અંદરનું ત્રીજું ચેપ્ટર આપણું સુરેખ પથ પર ગતિ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. જે બેઝિક જે સુરેખ પથ ઉપર ગતિ જે ટેક્સ્ટબુક લેવલનું કામ છે એ તમે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. આપણે જે ચર્ચા કરવાના છીએ એ થોડી JEE નીટના લેવલ માટેની ચર્ચા કરશું. તો જે બેઝિક વસ્તુ છે એને હું થોડું ઝડપથી રિવાઇઝ કરાવી દઈશ તમને, અને આની અંદરના થોડા ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પૂછી શકાય એવા થોડા ટ્વિસ્ટ કરેલા પ્રોબ્લેમ છે એના ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરશું. તો મિત્રો, સુરેખ પથ પર ગતિ. તો સૌપ્રથમ આપણે ગતિની વાત કરીએ કે ગતિ કોને કહેશું. તો સિમ્પલ ફોર્મમાં છે, ગતિ એટલે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. મહત્વની વાત અહીંયા એ છે કે સમય સાથે એનું સ્થાન બદલાવવું જોઈએ. જો સમય સાથે સ્થાન ન બદલાય તો પદાર્થ સ્થિર છે એમ કહેવાય. તો આપણે અહીંયા ગતિની જે ચર્ચા કરવાની છે એમાં વન ડાયમેન્શનલ એટલે કે સુરેખ પથ ઉપર જ્યારે ગતિ થાય એની ચર્ચા કરવાની છે. જુદી જુદી ઘણી બધી રીતો છે ગતિની, જેમાં સુરેખ પથ ઉપર ગતિ હોય એટલે કે વન ડાયમેન્શનલ ગતિ હોય, 2 ડાયમેન્શનલ ગતિ હોય, વર્તુળમય ગતિ હોય, પ્રક્ષિપ્ત ગતિ હોય, દોલનીય ગતિ હોય. તો આ બધી ઘણી બધી ગતિઓ છે કે જે આપણે 11મા ધોરણની અંદર ભણવાના છીએ, અને એને થોડીક ધ્યાન રાખીને ગતિનો અભ્યાસ કરવાનો છે તમારે. એટલે જો ગતિનો અભ્યાસ એટલે કે આ બધું મિકેનિક્સની અંદર આવે. એટલે મિકેનિક્સ જો સરખી રીતે કર્યું એટલે કે ગતિ જો સરખી રીતે કરી તો તમારી ઉધ્વ ગતિ પાકી. અને જો અભ્યાસ સરખી રીતે ન કર્યો તો એ ગતિ તો થશે જ, પણ અધોગતિ થશે. એટલે બહુ ધ્યાન રાખીને કામ કરજો, બરાબર છે? અચ્છા, તો ઉર્ધ્વ ગતિ આપણે કરવી છે. યસ. હવે મિત્રો, ગતિ જે છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ એટલે શું? કે ગતિ હંમેશા કોઈ અવલોકનકાર એટલે કે જે ગતિનો અભ્યાસ કરતો હોય એને અવલોકનકાર કહેવાય. દાખલા તરીકે હું અહીંયા આમ ચાલું છું, તમે મને જોવો છો, આમ સમય સાથે મારું સ્થાન બદલાય છે, તો તમે લોકો અવલોકનકાર થયો. તો એ અવલોકનકાર ઉપર આધાર રાખે છે. એટલે સાપેક્ષ વસ્તુ છે. કેવી રીતે સાપેક્ષ છે? દાખલા તરીકે આ માર્કર છે, હું છું અહીંયા, હું ગતિ કરું છું, તો તમારી સાપેક્ષે હું અને માર્કર બંને ગતિમાં છે, પણ મારી સાપેક્ષ આ માર્કર પોતાનું સ્થાન બદલતી નથી. મારી સામે જ રહે છે માર્કર, એમાં કોઈ ચેન્જ નથી આવતો. તો મારી સાપેક્ષે માર્કર સ્થિર છે, પણ તમારી સાપેક્ષે માર્કર ગતિમાં છે. તમે અને તમારા મિત્ર છે એ ટ્રેનમાં બેઠા હોય તો તમારી સાપેક્ષે તમારો ફ્રેન્ડ છે એ સ્થિર હોય, પણ પ્લેટફોર્મ પરથી કોઈ વ્યક્તિ તમને જોવે અને ટ્રેન ચાલતી હોય તો તમે બંને ગતિમાં હોય એવું લાગે. એટલે કહેવાનું એ છે મિત્રો કે ગતિનો જે ખ્યાલ છે ને એ સાપેક્ષ ખ્યાલ છે, જે અવલોકનકાર ઉપર આધાર રાખે છે. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે. કોઈ નિરપેક્ષ ગતિ ક્યારેય આપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા. તમારી સાપેક્ષે કોઈ વસ્તુ ગતિમાં હોય તો બની શકે કે મારી સાપેક્ષે વસ્તુ સ્થિર પણ હોય. એટલે ગતિનો જે કન્સેપ્ટ છે એ સાપેક્ષ કન્સેપ્ટ છે.
હવે આ જ સાપેક્ષ ખ્યાલ માટે એક બહુ મહત્વની વસ્તુને આપણે વ્યાખ્યાયિત કરવી પડે, કારણ કે અવલોકનકાર કે વ્યક્તિ ક્યાં છે એ આપણે જાણવું જરૂરી છે. તો એના માટે એક શબ્દ છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપું. અવલોકનકાર જે સ્થળેથી કે જગ્યાએથી ગતિનું અવલોકન કરે તે સ્થળને નિર્દેશ ફ્રેમ કહે છે. તમે અત્યારે તમારા ઘરે બેઠા બેઠા મારી ગતિનો અભ્યાસ કરતા હોય, હું આમ ગતિમાં છું, મારી ગતિનો અભ્યાસ કરતા હોય તો તમારું ઘર છે એ નિર્દેશ ફ્રેમ થઈ. હું અહીંયા આ માર્કરનો અભ્યાસ કરતો હોય તો આ પ્લેટફોર્મ જે છે એ નિર્દેશ ફ્રેમ થઈ. તમારા અત્યારે માથા ઉપર ફેન ચાલુ હશે, જો હવે ફેનની ગતિનો તમે અભ્યાસ કરો છો તમારા રૂમમાં બેઠા બેઠા, તો એ રૂમ તમારો નિર્દેશ ફ્રેમ થઈ. જ્યારે નિર્દેશ ફ્રેમ કાંઈ ન આપી હોય તો જમીન છે એને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ લેવાય. બરાબર છે? અચ્છા, પણ ફિઝિક્સની અંદર નિર્દેશ ફ્રેમ તરીકે સામાન્ય રીતે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, એક્સ વાય ઝેડ અક્ષો છે, એને જનરલી નિર્દેશ ફ્રેમ તરીકે લેવાય છે. તો અહીંયા દાખલા તરીકે હું અહીંયા અક્ષ બતાવું. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઉગમ બિંદુ અને આ ઝેડ અક્ષ, અને ઓ વડે બતાવીએ આપણે ઉદ્ગમ બિંદુ, ઓરિજિન. બરાબર? હવે સામાન્ય રીતે કોઈ કણના સ્થાન છે એ આ કાર્ટેશિયન યામ પદ્ધતિની ઉગમ બિંદુની સાપેક્ષે નક્કી કરાય. દાખલા તરીકે કોઈ કણ અહીંયા છે, શરૂઆતમાં, તો આનું જે સ્થાન નક્કી કરવું હોય તો આપણે આમ કરી શકીએ કે આનો એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ આ બાજુ હશે. આપણે બતાવ્યું છે આમ, પણ ઝેડ અક્ષ ખરેખર કઈ રીતે હશે? એક્સ અને વાયને લંબ રૂપે હોય. બરાબર? તો ઝેડ, તો આને એક્સ કોમા વાય કોમા ઝેડ, તો આના સ્થાન એ યામ દ્વારા દર્શાવી શકાય. તો આ એક નિર્દેશ ફ્રેમ થઈ કે જેની અંદર આપણે કોઈ કણના સ્થાન બતાવ્યા, એક્સ વાય અને ઝેડ. આ છે યામ છે. તો યામ શું બતાવે મિત્રો? કોઈ કણ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, એનું સ્થાન બતાવે. બરાબર? હવે ધારો કે આ કણ જે છે એ થોડા સમય પછી અહીંયા આવે છે ક્યુ ઉપર. બરાબર? તો એના યામ આપણે લઈએ. ધારો કે એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ. તો આ શું બતાવે છે? એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ કણ ક્યુનું સ્થાન બતાવે છે. બરાબર? અહીંયા તમે એક વસ્તુ જોયો કે કણ પી છે એનો માત્ર એક્સ યામ બદલાય છે, વાય અને ઝેડ બદલાતા નથી. એટલે કે કણ છે ને એ આ દિશામાં ગતિ કરે છે. એક્સ યામ એનો અહીંયા ધારો કે આ એક્સ હતું તો અહીંયા શું થયું? એક્સ ડેશ થયું. પણ વાય યામ તો એનો એ જ રહ્યો, વાય ડેશ. તો વાય યામ બદલાણો નથી. અચ્છા, તો જો આવી કોઈ ગતિ થાય કે જેમાં એનો એક જ યામ બદલાય તો એને વન ડાયમેન્શનલ ગતિ કહેવાય, એક પરિમાણિક ગતિ. જો કણનો એક જ યામ બદલાય તો એ વન ડાયમેન્શનલ ગતિ છે. જો એક યામ, દાખલા તરીકે અહીંયા એક્સ યામ છે, બદલાય તો
ગતિ 1D કેવી? 1D. 1D એટલે 1 ડાયમેન્શનલ. 1D ઓલી 1D નહીં, તો ગતિ 1D કહેવાય. બરાબર છે. બીજું, જો એનો એક્સ અને વાય આમ બે બદલાતા હોય, આનું એકાદું એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ. દાખલા તરીકે ટ્રેન જતી હોય, ટ્રેન ટ્રેક ઉપર ચાલતી હોય તો એ 1 ડાયમેન્શનલ હોય, સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય, બરાબર, તો એ 1 ડાયમેન્શનલ ગતિ છે. બીજું, જો એક્સ અને વાય આમ બે બદલાય, જો એક્સ અને વાય યામ, અથવા તો એક્સ અને ઝેડ, વાય અને ઝેડ, પણ કોઈ પણ બે યામ બદલાય તો ગતિ 2D કહેવાય, 2 ડાયમેન્શનલ ગતિ કહેવાય. બરાબર. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એને હું અહીંયા આમ ફેંકું તો એ પદાર્થ આમ ગતિ કરીને આવે, તો જુઓ તો એનો એક્સ યામી બદલાય છે અને વાય યામી બદલાય છે. આમ ઉપર જાય છે એટલે અહીંયા એક્સ યામી બદલાણો, વાય યામી બદલાણો, અહીંયા આવશે તો એનો એક્સ યામ બદલાણો, વાય યામ બદલાણો. બરાબર. આ બોર્ડ ઉપર નાની એવી એક કીડીને મૂકી દો તમે, જો આ કીડી છે, ધારી લેજો કે આ કીડી છે, તો કીડી છે એ આમે જઈ શકે, આમે જઈ શકે, એટલે કે એક્સ દિશામાં જઈએ કે વાય દિશામાં જઈએ કે આમે જાય, આમે જાય, આમે જાય, આમે જાય, બધી બાજુ જઈ શકે. બરાબર. તો એ બે રીતે જઈએ કે હા, જો ધ્યાન રાખજો, કીડી આમ ન જઈએ કે અરે હવામાં ઉડી ન હોય કે, એટલે કાં તો એક્સ દિશા, આ એક્સ દિશા, આ વાય દિશા આખી, બરાબર, એટલે આ સમતલમાં જઈએ કે તો 2 ડાયમેન્શનલ ગતિ થઈ શકે. પણ જો અહીંયા કોઈ પતંગિયું મૂકી દીધું હોય તો પતંગિયું આમે જાય અને ઉડીને આમ પણ આવી શકે, તો એ 3 ડાયમેન્શનલ ગતિ થઈ. રૂમની અંદર કોઈ પતંગિયું ગતિ કરતું હોય તો એ 3 ડાયમેન્શનલ ગતિ છે. બરાબર. એટલે એના જો એક્સ, વાય, ઝેડ યામ બદલાય તો ગતિ 3D કહેવાય. તો 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ ગતિ છે એ તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. 1 ડાયમેન્શનલ હોય તો એક જ યામ બદલાશે, 2 ડાયમેન્શનલ હોય તો 2 યામ બદલાશે, 3 ડાયમેન્શનલ હોય તો 3 યામ બદલાશે. ઓકે. આપણે જનરલી 1 અને 2 ડાયમેન્શનલ ગતિનો અભ્યાસ કરવાનો છે, પણ આ ચેપ્ટરની અંદર ખાસ કરીને આપણે 1 ડાયમેન્શનલ એટલે કે સુરેખ પથ ઉપર જ ગતિ કરવાની, સીધું જ હાલવાનું છે. હમણાં સીધું હાલવાનું છે. બરાબર. પછી હું તમને શીખવાડીશ કે કેમ આડું હાલવું, હજી વાર છે. બરાબર. ઓકે. તો બહુ સિમ્પલ મેં ચર્ચા કરી. અહીંયા આપણે મિકેનિક્સની અંદર ચર્ચા કરવાના છીએ. મિકેનિક્સ એટલે કે ગતિનો અભ્યાસ કરતી શાખા એને મિકેનિક્સ કહેવાય. મિકેનિક્સની 2 બ્રાન્ચ પાછી છે, એક કાઇનેમેટિક્સ અને બીજું ડાયનેમિક્સ. ડાયનેમિક્સ એટલે એવું છે કે જેમાં ગતિ અને એના કારણો બેયની ચર્ચા થાય. કાઇનેમેટિક્સ એવું છે કે જેની અંદર માત્ર ગતિની ચર્ચા થાય. તો આ ચેપ્ટર છે ને એ આપણે કાઇનેમેટિક્સનું ભણવાના છીએ. ગતિની ચર્ચા કારણ રહિત અથવા તો કારણ વગર. કોઈ કારણ નહીં કહેવાનું. શું કામ ગતિ કરે છે કહેવાની જરૂર નથી. ગતિ કરે છે, હા, તો એક ગતિ કરે છે તો એનું સ્થાન શું છે, એનું સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે, એનો વેગ શું છે, પ્રવેગ શું છે, ઝડપ શું છે, એનો વેગમાન શું છે, આવી બધી ચર્ચાઓ કરશું આપણે. પણ એ કોને કારણે ગતિ કરે છે, શું કામ ગતિ કરે છે, એની કોઈ ચર્ચામાં આપણે પડશું નહીં. અત્યારે નહીં પડીએ, પણ 4થા ચેપ્ટરની અંદર પાછી એની ચર્ચા આપણે કરશું. જ્યારે ડાયનેમિક્સ આપણે ભણશું ત્યારે ચોથું ને એમ તો 5મું ચેપ્ટર, 5મા ચેપ્ટર ડાયનેમિક્સ જ્યારે આપણે ભણશું ત્યારે આપણે ગતિના કારણોની પણ ચર્ચા કરશું. અત્યારે આપણે માત્ર ગતિનો અભ્યાસ કરવાનો છે. ઓકે. તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ 2 શાખાઓ. કાઇનેમેટિક્સમાં કારણોની કોઈ ચર્ચા નહીં કરવાની, માત્ર ગતિની ચર્ચા કરવાની, જે આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ. ઓકે. તો આ બહુ બેઝિક વાત મેં તમને કરી. આવું કાંઈ પરીક્ષામાં પૂછાતું નથી, પણ તમારા મગજમાં થોડાક આવા ખ્યાલ હોવા જોઈએ. હવે જે ખરેખર મહત્વની વાત છે એની આપણે વાત કરીએ, જેમાં
સ્થાનાંતર અને પથ લંબાઈ આ બે બહુ જ અગત્યના મુદ્દાઓ છે, એની ચર્ચા આપણે કરીએ. ઓકે, તો બે રાશિ આપણે ભણવાની છે. ગતિનો અભ્યાસ કરવો હોય તો ઘણી બધી રાશિઓનો આપણે અભ્યાસ કરવો પડે, જેમાં સ્થાન, સ્થાનાંતર, પથલંબાઈ, ઝડપ, વેગ, પ્રવેગ, ખાસ કરીને આટલી રાશિઓનો આપણે સ્ટડી કરીએ ત્યારે એમ કહેવાય કે ગતિનો અભ્યાસ કર્યો. બરાબર છે? ઓકે, તો સ્થાનની વાત કરતી હતી આપણે. સ્થાન કઈ રીતે નક્કી કરશો? તો કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર યામ છે એ સ્થાન બતાવે છે. બરાબર? અને હવે આપણે વાત કરવી છે પથ લંબાઈ અને સ્થાનાંતરની. ઓકે, તો આપણે એનો તફાવત સાથે લેતા જશું. પથ લંબાઈ અને સ્થાનાંતર. બેઝિક વસ્તુ તમે ગુજરાત બોર્ડના લેક્ચરમાં ભણી ગયા છો, એટલે જે મહત્વના પોઈન્ટ્સ છે એની જ આપણે વધારે ડિસ્કસ કરશું. સપોઝ અહીંયા કોઈ એક એ બિંદુ ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે, કોઈ કણ છે, પદાર્થ છે. એ પદાર્થ અથવા તો કણ આ માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે, અને અહીંયા બી બિંદુ ઉપર આવે છે. કયા માર્ગે આવે છે? એ થી સી અને સી થી બી માર્ગ ઉપર જાય છે. ઓકે, તો આ જે કણ છે એની પથ લંબાઈ, પથ એટલે રસ્તો, આ એની લંબાઈ થઈ પથ લંબાઈ. કણે જે કાપેલું અંતર છે એને પથ લંબાઈ કહેવાય. સિમ્પલ. કણે અથવા તો પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેશું. બરાબર છે? તો અહીંયા જે પથ લંબાઈ છે, પથ લંબાઈ એ ACB થાય. આ માર્ગે કણ જાય છે તો ACB માર્ગ એની પથ લંબાઈ થઈ. સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર. તો મિત્રો, કણ જે છે એ પ્રારંભમાં અહીંયા હતો, આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય. અંતમાં અહીંયા આવે છે તો આ એનું અંતિમ સ્થાન કહેવાય. બરાબર? તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર છે એ આ થયું, સીધી લીટીમાં તમે જોડી દો પ્રારંભિક અને અંતિમ સ્થાનને, જે ટૂંકામાં ટૂંકું અંતર હોય એને સ્થાનાંતર કહીશું. સીધી રેખામાં જોડી દો અને ટૂંકામાં ટૂંકું, નાનામાં નાનું અંતર છે એ સ્થાનાંતર. નાનામાં નાનું અંતર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર અહીંયા કેટલું થશે તો એને AB વડે બતાવીએ, અને આ ઉપર તીર કરવું એનો અર્થ શું થાય? સદિશ. અને સ્થાનાંતર સદિશ પણ કહેવાય અને સ્થાનાંતર પણ કહેવાય. સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર, અથવા તો એને સ્થાનાંતર સદિશ. તો આ AB છે એ સ્થાનાંતર થયું અને ACB છે એ પથ લંબાઈ થઈ. એક સિમ્પલ, એક બેઝિક એક્ઝામ્પલ લઈએ આપણે, બહુ બધાને આવડે એવું છે.
ધારો કે આ અર્ધવર્તુળ ઉપર આ કણ છે એ ગતિ કરે છે. આ જે અર્ધવર્તુળ છે ને એની ત્રિજ્યા હું લઈ લઉં r. બરાબર. ચાલો, તો આ પથ લંબાઈ થઈ. તો પથ લંબાઈ કેટલી થઈ? તો મિત્રો આ જે વર્તુળના પરિઘ ઉપર ચાલે છે કણ, અને વર્તુળનો પરિઘ પાછો કેવો છે? અડધો. તો જો આખો પરિઘ હોય તો 2πr લખાય, અને અડધો પરિઘ હોય તો πr લખાય. પાઈ ઇન્ટુ r. તો આ આવી ગયું. બરાબર. તો પથ લંબાઈ કેટલી થઈ ગઈ? પાઈ ઇન્ટુ r. બરાબર. આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, નહીંતર કંઈ જરૂર નથી. પાઈ એટલે 3.14 અને r ની વેલ્યુ આપી હોય તો તમે મૂકી શકો, પણ પથ લંબાઈ આવી ગઈ પાઈ r. હવે સ્થાનાંતર કેટલું થયું અહીંયા? તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. આ લંબાઈ કેટલી થઈ? આ પણ આ r છે, આ પણ કેટલું થાય? r. તો r અને r 2r. આ લંબાઈ કેટલી થઈ જશે? 2r. તો સ્થાનાંતર આવી ગયું 2r. અચ્છા, ઘણીવાર એમ પૂછે કે આ બેનો ગુણોત્તર લ્યો. સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ તમને પૂછે તો સ્થાનાંતર કેટલું આવ્યું છે? 2r. પથ લંબાઈ કેટલી છે? πr. તો 2 કેન્સલ, તો આન્સર આવશે 2/π. સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ કે તો 2/π થઈ. આમાં સિમ્પલ. તો આ ક્લિયર થયું. હજી એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. અચ્છા, એક બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. આ આપણે વર્તુળના પરિઘ ઉપરથી ગયા, પણ આમ પણ તમે કરી શકો. આ ચાપ થઈ. ચાપ બરાબર એક સૂત્ર છે, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ ખૂણો કેટલો થયો? અર્ધવર્તુળાકાર છે એટલે આ ખૂણો થઈ જશે 180. 180 એટલે પાઈ, અને ત્રિજ્યા એની કેટલી છે? r. તો ચાપ એટલે આ અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈ આપણને મળી ગઈ પાઈ r, જે પથ લંબાઈ છે. તો આમ પણ તમે કરી શકો. આ સૂત્રનો ફાયદો એ છે કે જ્યારે સપોઝ તમને અહીંયા એમ કીધું હોય કે કણ છે એ પ્રારંભિક અહીંયા P બિંદુ ઉપર છે અને પછી એ Q બિંદુ ઉપર આવે છે, અને આ જે એંગલ છે એ 30 ડિગ્રી છે. બરાબર. તો આ કણનું આ પથ લંબાઈ ગોતવાની છે. તો પથ લંબાઈ બરાબર શું લખી શકાય? ચાપ થઈને ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો લેવાનો? 30 ડિગ્રી છે. પણ મિત્રો યાદ રાખજો, આ સૂત્ર જ્યારે વાપરો ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ત્યારે ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવતા તમને આવડે છે. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવું પડે, એટલે અહીંયા 0 0 કેન્સલ થઈ જશે, અહીંયા π/6 આવશે ઇન્ટુ r. તો પથ લંબાઈ કેટલી આવી ગઈ? π/6r. તો આ સૂત્ર મારી દ્રષ્ટિએ વધારે સારું ગણાશે, કારણ કે તમે બહુ સરળતાથી આ સૂત્ર ઉપરથી આવા વર્તુળાકાર માર્ગે જ્યારે કોઈ તમારે પથ લંબાઈ મેળવવી હોય તો તમે બહુ સરળતાથી મેળવી શકો. પથ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો અહીંયા હું એક ફોર્મ્યુલા લખી દઉં તમને કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આનો ઉપયોગ પણ તમારે ઘણી બધી વાર કરી અને પથ લંબાઈ છે એ મેળવી શકાય. બરાબર. હજુ બહુ સિમ્પલ ફોર્મમાં હું પ્રોબ્લેમ લઉં છું, પણ મહત્વના અને ટ્વિસ્ટ કરેલા ઘણા બધા દાખલાઓ આપણે લેશું, પણ અત્યારે બેઝિક વાત આ. બરાબર છે. અચ્છા, ચાલો હવે એક બીજો મુદ્દો આમાં જોઈએ આપણે. તો પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે. પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે કે પથ લંબાઈ છે, આ માપ છે કે તમે અહીંથી A થી B સુધી જાઓ તો પથ લંબાઈ આવી πr. અને સપોઝ હજી B થી તમે પાછા A ઉપર આવી જાઓ. B થી ક્યાં આવી જાઓ? A ઉપર. A થી પાછા B, B થી પાછા A, તો પથ લંબાઈ કેટલી થશે? આખા વર્તુળ ઉપર આવેલા તમે, આખા વર્તુળ ઉપર આવેલા તો 2πr થઈ જાય. પથ લંબાઈ 2πr. અને સ્થાનાંતર કેટલું થાય?
તો કે જ્યાં હતા ત્યાં પાછા આવ્યા, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે એક જ જગ્યાએ આવ્યું, તો સ્થાનાંતર 0 થઈ ગયું. તો સ્થાનાંતર 0 થયું પણ પથ લંબાઈ 0 થઈ નહીં, કારણ કે પથ લંબાઈ હંમેશા સરવાળો જ થાય. પથ લંબાઈનો હંમેશા સરવાળો જ થાય. તો પથ લંબાઈ માપ છે, અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. અને દિશાનું મહત્વ છે મિત્રો. સપોઝ અહીંયા આ 0 છે, અહીંયા ધારો કે 10, અહીંયા હું 10 લઉં તો કોઈ એક કણ 0 થી 10 ઉપર જાય છે અને 10 થી પાછો 0 ઉપર આવે છે. તો સ્થાનાંતર પથ લંબાઈ કેટલી થાય? 0 થી 10, 10 થી પાછો અહીંયા એટલે 20 થઈ. પથ લંબાઈ 20, પણ સ્થાનાંતર કેટલું થયું? 0 થી અહીંયા ગયા 10 અને 10 થી પાછા અહીંયા આવી ગયા, તો સ્થાનાંતર થઈ ગયું 0. એટલે શું થયું કે તમે આ દિશામાં જાઓ તો +10 થયું અને આ દિશામાં આવો તો -10 થયું, અને આ બેનો સરવાળો કરો તો એ 0 થયું. એટલે એક દિશામાં સ્થાનાંતર પ્લસ લેવાય, બીજી દિશામાં વિરુદ્ધ દિશા હોય તો માઇનસ લેવાય. એટલે સ્થાનાંતર છે એ દિશા પર આધારિત છે, એટલે સ્થાનાંતર સદિશ રાશિ છે. બરાબર. અચ્છા મિત્રો, બીજી એક બહુ મહત્વની વાત કે પથ લંબાઈની અસંખ્ય કિંમતો હોઈ શકે. પથ લંબાઈની અસંખ્ય કિંમતો હોય. દાખલા તરીકે અહીંયા કોઈ કણ A છે, અહીંયા એનું ફાઇનલ સ્થાન B છે, તો જો આ માર્ગે જાય, 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 બધા માર્ગે જ્યારે કણ ગતિ કરીને B સુધી પહોંચે તો એની પથ લંબાઈ જુદી જુદી તમને મળે. તો આવી અનંત કિંમતો મળી શકે. પથ લંબાઈની અનંત કિંમતો હોય. પણ મિત્રો સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતરની એક અને માત્ર એક જ કિંમત હોય, અને જે આ છે. આ સ્થાનાંતર છે. આ પથ લંબાઈ, આ પથ લંબાઈ, આ પથ લંબાઈ, આ પથ લંબાઈ. રસ્તાઓ અનેક હોઈ શકે, લંબાઈ જુદી જુદી હોય. તમે ઘરેથી સ્કૂલે આવો તો કોઈ દિવસ કદાચ એક રસ્તે આવો, બીજે દિવસે બીજા રસ્તે આવો, ત્રીજે દિવસે કદાચ ત્રીજા રસ્તે આવો. બરાબર. ક્યારેક આમ ફરીને ટોપ 3 લઈને આવતા જાઓ, ક્યારેક આપણે આમ બીજી કોઈ વસ્તુને જોતા જોતા આવી જઈએ. તો પથ લંબાઈ જુદી જુદી હોઈ શકે, પણ સ્થાનાંતર, પ્રારંભિક સ્થાન એટલે કે તમારું ઘર અને અંતિમ સ્થાન એટલે કે સ્કૂલ, એ બે વચ્ચેનું સીધી રેખામાં અંતર છે એ ક્યારેય બદલાશે નહીં. તમારું ઘર ગતિ કરીને જવાનું નથી, કે નીચે ઓલા વ્હીલ પૈડા લાગ્યા નથી કે ભાઈ એવું જાય. સ્કૂલને પૈડા વ્હીલ નથી, એ પણ ગતિ કરે, તો એ બે એમનેમ જ રહેશે. તો સ્થાનાંતરની કિંમત એક અને માત્ર એક હશે, જ્યારે પથ લંબાઈની કિંમત અનંત હોઈ શકે. બરાબર. તો અહીંયા આપણે લખીએ પથ લંબાઈની કિંમત અથવા તો મૂલ્ય અનંત હોઈ શકે, જ્યારે સ્થાનાંતરની કિંમત અથવા તો મૂલ્ય એક અને માત્ર એક જ હોય. બરાબર છે. હવે ખૂબ અગત્યની એક વાત હું અહીંયા કરવા જાઉં છું, જો ધ્યાન રાખજો. ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ અને ગુજરાત બોર્ડ હોય કે કોઈ એવી ટેસ્ટ, સામાન્ય નોર્મલ ટેસ્ટ હોય, તેમાં પણ આવા ક્વેશ્ચન પૂછાઈ જાય છે. સપોઝ અહીંયા કોઈ એક એ બિંદુ ઉપર એક અમથાલાલ ઊભા છે. કોણ? અમથાલાલ. અમથા ઊભા છે. હવે એ અમથાલાલ આ માર્ગે ગતિ કરે છે, આપણે જે લીધું એ છે, અને બી ઉપર આવે છે. કયા માર્ગે જાય છે? ACB. બરાબર. ચાલો, તો અહીંયા એની પથ લંબાઈ કેટલી થાય? હમણાં જ ભણી ગયા આપણે, πr. કેટલી થાય? πr. અને ધારો કે r ની વેલ્યુ તમને આપી છે 50 સેન્ટીમીટર, તો આ 3.14 ગુણ્યા 50 સેન્ટીમીટર એટલે 5 તેરી 15, અને આનો હિસાબ કરશો એટલે 157 સેન્ટીમીટર આવશે પથ લંબાઈ. તો અમથાલાલ જે છે એની પથ લંબાઈ કેટલી થઈ? 157 સેન્ટીમીટર. ઓકે. હવે સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર એટલે આ થયું.
2r, તો 2 ગુણ્યા 50 એટલે કે આ 100 સેન્ટીમીટર. તો સ્થાનાંતર કેટલું થયું? 100 સેન્ટીમીટર. અને પથ લંબાઈ કેટલી થઈ? 157. તો એક રિલેશન તમે અહીંયા લખી શકો કે પથ લંબાઈ અને અહીંયા સ્થાનાંતર, તો આ બેમાંથી મોટું કોણ છે કે નાનું કોણ છે? પથ લંબાઈ 157 મોટી છે, સ્થાનાંતર 100 નાનું છે. તો હું આમ લખી શકું રિલેશન કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં મોટી આવે છે. હંમેશા મોટી જ આવે. વિચાર, સપોઝ આજ અમથાલાલની આપણે વાત કરીએ તો અમથાલાલ અહીંયા પાછા એ ઉપર છે, ત્યાંથી એ બી ઉપર એને જવું છે, પણ હવે આમ એસીબી માર્ગે ન જતા એ આ માર્ગે જાય છે. સીધા ગયા, સીધા. હવે સીધા જાય અમથાલાલ, તો આની ત્રિજ્યા તો પાછી આપણે લીધી હતી તે આ આર 50. તો અહીંયા પથ લંબાઈ કેટલી થાય? તો આ અંતર કેટલું થશે? 2r, એટલે કે 100 સેન્ટીમીટર. અને સ્થાનાંતર કેટલું થશે? એ પણ 2r, દેટ ઇઝ 100 સેન્ટીમીટર. તો જો પદાર્થ સીધા માર્ગે ગતિ કરે તો સ્થાનાંતર અને પથ લંબાઈ બે કેવી હોય છે? સરખી. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ. અમથાલાલ આ રસ્તે જવાની બદલે જો આ રસ્તે ગયા હોત તો એની પથ લંબાઈ અને સ્થાનાંતર બે સમાન થાય. તો આ વસ્તુ પોસિબલ છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ કાં તો સરખા હોય અથવા તો પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં મોટું હોય. પણ મિત્રો યાદ રાખજો, ક્યારેય સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતાં મોટું હશે નહીં. સ્થાનાંતર ટૂંકામાં ટૂંકું અંતર છે, એટલે એ પથ લંબાઈ કરતાં ક્યારેય વધી શકે નહીં. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા હું એક કોમન લખું છું એ વસ્તુ બંને માટે કે સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ और पथ लंबाई ग्रेटर देन और इक्वल टू स्थानांतर. बराबर. अच्छा, घणी वखत आવું પણ પૂછે છે કે પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર ગ્રેટર દેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો આમાંથી કયો જવાબ આવશે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 કે લેસ ધેન ઇક્વલ ટુ 1? વિડીયો પોઝ કરો અને કોમેન્ટની અંદર આ લખો શું આવશે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ કે લેસ ધેન ઇક્વલ ટુ. ઓકે, હવે જો પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં હંમેશા મોટી જ હશે કાં તો એની જેટલું હશે. પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં મોટું હોય અથવા તો આની જેટલું હોય. હવે જો મોટું હોય તો હું 10/5 કરું. ધારો કે સ્થાનાંતર 10 છે ને પથ લંબાઈ 10 છે ને સ્થાનાંતર 5 છે, તો જવાબ શું આવશે? 2. હવે ધારો કે આપણે 10/10 કરીએ, બે સરખું છે, તો જવાબ શું આવશે? 1. પણ ક્યારેય એવું બનશે સ્થાનાંતર વધશે ખરું? ના. તો છેદ ક્યારેય મોટો નહીં થાય. છેદ મોટો નહીં થાય તો એનો અર્થ એમ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ 1 કરતાં હંમેશા મોટું હશે કાં તો 1 જેટલું હશે. પથ લંબાઈ અંશમાં છે તો જવાબ 1 કરતાં મોટો હશે. જો પથ લંબાઈ છેદમાં હોત તો જવાબ 1 કરતાં નાનો હોત. પથ લંબાઈ છે એ મોટું છે એટલે જવાબ 1 કરતાં હંમેશા વધારે આવશે. તો આ વસ્તુ અહીંયા એ પણ એક આપણે નોંધ કરી લેશું કે પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય. બરાબર છે? ઓકે, તો આવું બેઝિક તમે ભણ્યા હશો. બરાબર. હું થોડુંક ઝડપથી અહીંયા વાત કરું છું. હવે સ્થાન સદિશના સ્વરૂપમાં સ્થાનાંતર લઈએ. બરાબર. આ થોડુંક તમારા માટે નવું હશે, પણ આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે કરવાનો આવશે. ચાલો, સ્થાન સદિશના
સ્વરૂપમાં સ્થાનાંતર. કેવી રીતે સમજજો, ધ્યાન રાખજો ખાસ. ચાલો આપણે કંઈ અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈએ, એટલે કે XYZ અક્ષો લઈએ. X અક્ષ, Y અક્ષ, Z અક્ષ. ધારો કે કોઈ એક કણ અહીંયા છે, P ઉપર, આ ઉગમ બિંદુ કહેવાય O. હવે આનું જે સ્થાન છે ને એ ઉગમ બિંદુની સાપેક્ષે નક્કી થાય. સ્થાનની સાપેક્ષ છે. આપણે કેવું હોય સ્થાન, તો કાર્ટેશિયન યામ પદ્ધતિ લેવી પડે. ધારો કે હું કહું મારું સ્થાન ક્યાં છે અત્યારે, તો ક્લાસરૂમમાં છે કે આ સ્કૂલમાં છે કે પછી ભાવનગરમાં છે, ગુજરાતમાં છે, ઇન્ડિયામાં છે કે દુનિયામાં છે કે બ્રહ્માંડમાં છે, ચોક્કસ કહેવું પડે ને. આ બધી જગ્યાએ છે જ, સાચું જ છે, પણ ચોક્કસ કહેવું પડે કે પરફેક્ટ ક્યાં છે. તો એના માટે આ ઉગમ બિંદુની સાપેક્ષે આ કણનું સ્થાન આપણે નક્કી કરીએ. તો ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન આને આપણે બતાવશું R1 વડે. આ R1, અને એને હવે સદિશ સ્વરૂપ લેશું, R1 સદિશ. ઓકે, આના યામ લખવા હોય તો આપણે લખી શકીએ X1, Y1, Z1. આના યામ એટલે એનું સ્થાન બતાવે. હવે આ કણ સપોઝ ગતિ કરી અને અહીંયા કોઈ બિંદુ Q ઉપર આવે છે. ધ્યાન રાખજો ખાસ, અહીંયા Q ઉપર આવ્યો તો અહીંયાનું સ્થાન બદલાઈ ગયું, તો એના યામ પણ બદલાઈ જશે. X2, Y2, Z2. આનું સ્થાન ફરી પાછું ઉગમ બિંદુની સાપેક્ષે આપણે નક્કી કરીએ તો આ સ્થાન સદિશ R2. હવે મિત્રો આ એનું પ્રારંભિક સ્થાન હતું. Q છે એનું અંતિમ સ્થાન છે, અને આપણે મેળવવું છે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. અને સ્થાનમાં થતો ફેરફાર મેળવવો હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરીને મેળવી શકાય. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, સમજો. હવે આને આપણે પ્રૂવ કરીએ તો સદિશ માટેના ત્રિકોણની રીત આપણે શીખી ગયા છીએ સરવાળા માટે. તો ત્રિકોણની રીત શું કહે છે સમજો, ધ્યાન રાખો અહીંયા વ્યવસ્થિત. આને સંદર્ભ બિંદુ લ્યો, એ સંદર્ભ બિંદુ ઉપર એક સદિશ R1, R1 ના શીર્ષ ઉપર આને આપણે કહીએ ડેલ્ટા R, કે જે સ્થાનાંતર છે જે આપણે મેળવવું છે. તો R1 ના શીર્ષ ઉપર ડેલ્ટા R નું પૂછ, અને ડેલ્ટા R ના શીર્ષ અને R1 ના પૂછને જોડતો સદિશ, આને કહેવાય પરિણામી સદિશ. ઓકે, ચાલો તો ત્રિકોણની રીતે આપણે આમ લખી શકીએ R1 વત્તા ડેલ્ટા R, R1 વત્તા ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ, આનો ને આનો સરવાળો કરો તો આ આપણને પરિણામી સદિશ મળે R2. હાલો, હવે કોને મેળવવાનો છે? ડેલ્ટા R. તો કરો ડેલ્ટા R ને સૂત્ર નો કરતા, ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. તો મિત્રો જુઓ, R2 એટલે શું છે? અંતિમ સ્થાન. R1 એટલે પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરો એટલે સ્થાનાંતર મળે. ઓકે, તો આ એક ખૂબ અગત્યની વાત અહીંયા મેં કરી. આના આધારિત પણ આપણે ઘણા બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાના છે. બરાબર, તો હવે આટલી વસ્તુ નોટ કરી લ્યો. પથ લંબાઈ અને સ્થાનાંતર છે એનો તફાવત પણ તમારે ખાસ યાદ રાખવાનો. મિત્રો આના ઉપરના
જે ટિપિકલ પ્રોબ્લેમ છે, જે બેઝિક પ્રોબ્લેમ તમે કરી ગયા છો, પણ જે ટિપિકલ અથવા તો આપણે કહીએ ફિલિંગ આવે એવા પ્રોબ્લેમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર.